અમદાવાદમાં આંખનું ઓપરેશન માટે મહિલા ચોર બની, જ્યાં જ્વેલર્સમાં ખરીદી કરવાના બહાને તેણે હાથ ફેરો કરી લીધો। પોલીસ કસ્ટડીમાં જોવા મળતી આ મહિલાની પોલીસે ચોરીની કેસની અંદર ધરપકડ કરી છે। આ મહિલા આરોપીએ ગ્રાહક બનીને ગોતાના વીર કૃપા જ્વેલર્સમાં ખરીદી કરવા આવી હતી અને નજર ચૂકવી 6 ગ્રામની વીંટીની ચોરી કરી। જ્વેલર્સના માલિકે જ્યારે સ્ટોકની તપાસ કરી તો એક વીંટી ખૂટી અને સીસીટીવી તપાસ કરતા વીંટી ચોરી થયાની હકીકત સામે આવી। ત્યારે જ્વેલર્સના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે। પોલીસે દુકાનની બહારના સીસીટીવી તપાસતા મહિલા રિક્ષામાં બેસી જતી જોવા મળી। પોલીસે રિક્ષા માલિકને શોધી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેણે મહિલાને ગીતા મંદિર પાસે આવેલી એક હોટલમાં ઉતારી હતી। પોલીસે હોટલમાં જઈને તપાસ કરી તો આરોપી મહિલા મળી આવી। કોઈએ તેનો સ્ટોક ચેક કરતા વીંટીની અછત જણાઈ આવેલ, ત્યારબાદ એ લોકોએ અહીંયા પોલીસ સ્ટેશન આપણે ગુનો દાખલ કરાવેલ। ત્યારબાદ ગુનાના કામે મહિલા જે બહાર વાહનમાં જતી બેસી દેખાયેલ તે રિક્ષા આધારે રિક્ષાને ફોલો કરી રિક્ષા નંબર મેળવી રિક્ષા માલિકને શોધી તેના આધારે અજાણી મહિલાને કઈ જગ્યાએ તેમણે ડ્રોપ કરેલ તેના આધારે રિક્ષા માલિકે જે મહિલા હતી તેને ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસે એક હોટલમાં ડ્રોપ કરેલ, ત્યાંથી તે મહિલા મળી આવેલ। પોલીસની તપાસમાં એ સામે આવ્યું છે કે આરોપી મૂળ સિરોહી રાજસ્થાનની રહેવાસી છે। એક ધાર્મિક સંસ્થામાં 8,000ના પગારમાં નોકરી કરે છે। આરોપીને આંખમાં ઓપરેશન માટે રૂપિયાની જરૂર હતી, તેથી તે ચોરીના રવાડે ચડી ગઈ। મહિલા ખાસ રાજસ્થાનથી અમદાવાદ ચોરી કરવા માટે જ આવતી હોવાની પોલીસને શંકા છે। મહિલા અગાઉ પણ અનેક વખત અમદાવાદ આવી ચૂકી છે। આ અગાઉ પણ કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ અને તેની સાથે કોણ કોણ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। હાલ આ મહિલા અહીંયા અમદાવાદમાં પોતાની આંખની સારવાર માટે આવેલ હોવાનું જણાવેલ છે અને પોતે આબુ રોડ સિરોહી ખાતે રસોઈ બનાવવાનું કામ કરે છે। તેની મંથલી 8,000ની આવક છે, તેથી પૈસાની અછતને કારણે આ ચોરી કરેલ હોવાનું જણાવેલ છે।